ચેન્નાઈ ખાતે 99 લાખ રૂપિયાની ડિજિટલ અરેસ્ટ સહિત અન્ય સાયબર ફ્રોડની ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે. ચેન્નાઈ સ્ટેટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર ખાતે નોંધાયેલા સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીને તપાસમાં ચેન્નાઈ પોલીસની મદદમાં રહી સુરત સાયબર સેલે ડિજિટલ અરેસ્ટ સાયબર ફ્રોડ કરનાર આરોપીને શોધી કાઢી હતી. ડિજિટલ અરેસ્ટ કરી સાયબર પ્લોટની ઘટનાને અંજામ આપતો ચેન્નાઈ ખાતે નોંધાયેલા સાયબર ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત શહેરમાં રહે છે. તેની જાણકારી સ્થાનિક પોલીસ દ્વારા સુરત પોલીસને આપવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વિવેક ભેલડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુરક્ષાના પૂણા ગામ ખાતે આવેલા ઈશ્વરનગર સોસાયટીમાં રહેતો હતો અને અનેક લોકો સાથે ડિજિટલ અરેસ્ટ કરી સાયબર પ્લોટની ઘટનાને અંજામ આપતો હતો. આરોપી ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડના ગુના માટે તેમજ અન્ય સાયબર ફ્રોડના ગુના માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટો કમિશન ઉપર લઈ આગળ ઉપયોગ કરવા માટે આપતો હતો. તેમજ ડિજિટલ એરેસ્ટ સાયબર ફ્રોડ ગુનામાં આરોપી દ્વારા ઉપયોગ માટે આપવામાં આવેલા પ્રાઇવેટ બેંકના એકાઉન્ટમાં ₹99 લાખ જમા થયા હોવાની હકીકત પણ પોલીસ તપાસમાં જાણવા મળી છે.